સામા પાંચમ ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત કરનારે અધેડાનું દાંતણ કરો. આમળાના ચૂરણથી કેશ ધોવા, શરીરે માટી ચોળીને નાહવું, સામો, કંદમૂળ, ફરાળી શાક, ફળફળાદી ખાઈને આખો દિવસ વિતાવો. બીજું કશું ખાવું નહીં. વડીલો તથા ગુરુની સેવા કરવી અને દીન દુખિયાની શક્તિ પ્રમાણે દાન આપી વ્રત પૂરું કરવું. તો આવો હવે સામા પાંચમની વાર્તા સાંભળીએ. વૈદર્ભના દેશમાં ઉત્તક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ સુશીલા હતું. તેને 2 બાળકો હતા, એક છોકરો અને એક છોકરી. છોકરાનું નામ સુવિભૂષણ હતું. બધા આનંદથી રહેતા હતા. સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉત્તક પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહીં. સુવિભૂષણ મોટો થયો એટલે એક ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો. સુવિભૂષણ ગુરુની તનમનથી સેવા કરતો અને નવરાશની વેળા વિદ્યાભ્યાસમાં ગાળતો. છોકરી સમજવી થઈ એટલે તેને પરણાવી દીધી. ઉત્તક હવે નિરાંત થઈ ગયો. તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો. પરંતુ ઉત્તકનું ભાગ્ય બદલાયું. દુર્ભાગ્યે તેની છોકરી વિધવા થઈ. છોકરીના સાસરિયામાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખની મારી પિતાને બારણે આવી. જુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉત્તક આકુળ વ્યાકુળ થઈ જતા, પણ પ્રભુની ઈચ્છા આગળ તેઓ નિરુપાય હતા. સુવિભૂષણ વેદો, ઉપનિષદો અને ધર્મશાસ્ત્રોમાં પારંગત થયો અને ગુરુની આજ્ઞા લઈ પોતાને ઘરે આવ્યો. એક દિવસ ઉત્તકે કહ્યું, બેટા, હવે તું મોટો થયો છે. ઘરબાર તારે સંભાળવાના છે. અમારી એવી ઈચ્છા છે કે હવે છેલ્લું જીવન ગંગા કાંઠે પ્રભુ ભજનમાં ગાળવું. બહેન પણ સાથે આવવાની છે. પિતાની આવી ઈચ્છા જોઈ સુવિભૂષણે સંમતિ આપીને ઘરનો બોજો સંભાળી લેવાની હા પાડી. ઉત્તક, સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ જવા ચાલી નીકળ્યા. ગંગાજીના રમણીય તીરે આશ્રમ બાંધી બધા રહેવા લાગ્યા. વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી. દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉત્તક પાસે વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા. ઉનાળાના દિવસો હતા. પુત્રી બફારમાં કામકાજથી થાકી ગઈ હતી. સાંજની ઠંડકમાં આરામ લેવાથી એક ઝાડ નીચે પથ્થર ઉપર સૂઈ ગઈ અને ઘસઘસાટ ઊંઘવા લાગી. તે ભર ઊંઘમાં હતી. તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા. એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી. પોતાના ગુરુની પુત્રીને આમ અર્ધનગ્ન દશામાં અસંખ્ય કીડાથી ખદબદતી જોઈ તેને કમકમાટી ઉપજી. તે દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્ની સુશીલાને કહેવા લાગ્યો, માતાજી, બહેનના શરીરે અસંખ્ય કીડા તડફડી રહ્યા છે, જુઓ તો ખરા. શિષ્યની વાત સાંભળી સુશીલા હાંફળી ફાંફળી દોડી. તે ઝાડ નીચે જઈને જુએ છે તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદે અને માખો બળબડે. પોતાની પુત્રીની આવી દશા જોઈ તે હૈયાફાટ રોદન કરવા લાગી. તેને પોતાના દેહનું ભાન પણ ન રહ્યું ને તે મૂર્છા ખાઈ ભોંય પર ઢળી પડી. થોડીવારે તેને ભાન આવ્યું અને તેને પોતાની વહાલી પુત્રીને ઉપાડીને આશ્રમની ઝૂંપડીમાં લઈ ગઈ. પુત્રીને પથારી પર સુવાડી સુશીલા પોતાના પતિ પાસે ગઈને કહેવા લાગી, નાથ, જુઓ તો ખરા, એકાએક આપની પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે. મારી સતી જેવી છોકરીને આ શું થયું? એને એવા કયા પાપ નડ્યા હશે કે એની આવી ભૂંડી હાલત થઈ? સુશીલા ધ્રુસકે ધ્રુસતે રડી પડી. સુશીલાને ધીરજ આપી ઉત્તક પોતાની પુત્રી પાસે ગયો. થોડીવાર પછી શાંત ચિત્તે તેણે સમાધિ ચડાવી. સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા. આપણી પુત્રી આ પહેલાં 7મે જન્મે બ્રાહ્મણી હતી. તે એક વેળા તે રજસ્વલા ઋતુધર્મવાળી હોવા છતાં છોકરમત અને અભિમાનમાં પોતાના ધર્મ ચૂકી વાસણ કૂસણ તથા ઘરવખરીને અડકી હતી. તેના પાપે તેની આ દશા થઈ છે. વળી બીજી છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી હતી તે જોવા ગઈ અને તેણે ઠેકડી કરી હતી. તે પાપે એ વિધવા થઈ છે. હે પ્રિય, જે પોતાનો ધર્મ ચૂકી અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે તેઓની આવી સ્થિતિ થાય છે. હે નાથ, જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ, શરીરમાં કીડા પડી ગયા, એ વ્રત શી રીતે થાય? સુશીલાએ પૂછ્યું. ઉત્તક બોલ્યો, ભાદર મહિનાની અજવાળી પાંચમે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરી દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય મૂકવું. મહર્ષિ કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ એ 7 ઋષિઓનું ધ્યાન ધરવું, તેમની કથા વાર્તા સાંભળવી. તે દિવસે સામો, ફળફળાદી શાક ઇત્યાદિનો આહાર કરવો, બ્રહ્મચર્ય પાળવું. આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલાના ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આલોક તથા પરલોકમાં સુખ મળે છે. ઉત્તકની આ વાત તેની વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી. તેણે ઋષિ પંચમી સામા પાંચમનું વ્રત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. મનમાં દ્રઢ નિશ્ચય કરતાની સાથે તેના શરીરની પીડા ઓછી થવા લાગી. થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી વરસો વરસ હું સામા પાંચમનું વ્રત કરીશ અને ગુરુજનોની આજ્ઞા પાળીશ.